ત્યાં અમે ગેલેરીમાં લગાવી પણ લાગે નહીં દિવાલના કારણે, એટલે હું દીદી વિચારીએ કે અહીંયા મારા રૂમની અંદર ફિટ કરીએ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ બેક માય બ્લોગ. તો અત્યારે પણ હું નઈને મસ્ત રેડી થઈ ગયો, ચા નાસ્તો મેં કરી લીધો અને અત્યારે વાગે 10:30 અને દેખીએ ઘરની અંદર બધા હું કરે. દેખો ડેની તો ચીલ મારો પપ્પા જોડે આવ્યો હે. અને મમ્મી અહીંયા ઘી બનાવે. ઘીની સ્મેલ એટલી ખરાબ આવે ને ઘરમાંથી નાહી જઈએ એવું લાગે. અને મમ્મી અહીંયા બનાવે ઘી અને ઘીની સ્મેલ એટલી ખરાબ આવે ને ઘરની અંદર એવું થાય કે ઘરની બહાર જ નીકળી જઈએ. તો અત્યારે હું હોય ને મને વિચાર આવ્યો કે મારી જોડે નિયોન લાઇટ પડી હતી, મેં મંગાવેલી, તો એને કંઈક લગાવીએ, ક્યાંક તો લગાવીએ. એટલે મેં વિચાર કર્યો કે મારા રૂમની અંદર તો લાઇટિંગો પહેલેથી જ બહુ બધી છે, તો અમે લોકોએ વિચાર કર્યો મેં દીદી કે બાલ્કનીની અંદર લાઇટ નહીં, તો બાલ્કનીની અંદર અમે લગાવવાનો વિચાર કર્યો. હવે એના માટે અમે સ્ટાઇલ હોતા હતા કે કયો શેપ આપવો એનો, તો દીદીએ કીધું કે બટરફ્લાય શેપ આપીએ આપણે. તો એના માટે હવે અમે બટરફ્લાય શેપ આપીએ. એના માટે અમે શોધીએ ઓનલાઈન કે કયો શેપ સારો લાગશે. તો અહીંયા હું એ જ કરવા બે. તો દેખો આ બટરફ્લાય બનાવ્યો. यही नहीं अभी और सुनिए. અને આની અંદર જે સ્ટેપ હતા જે બધા લગાવેલા હતા એ ડેનીને પહેરાવી દીધા. આમાં જોડે બે આવ્યું હતું એટલે મેં બધા જે અંદર બાંધેલી હતી લાઈટ એ આને લગાવી. આ નીકાળવાની જેટલી કોશિશ કરે તોય નીકળતી નહીં. નહીં નીકળ્યા. દેખો ખાલી આવો કંઈક શેપ આપવાનો વિચાર કર્યો. હવે એ શેપ અમે આપી, હજી આવો થયો તો અત્યારે તો વિખાઈ ગયો. હું હજી વિચારતો તો શેપ આપતો હતો અને એટલામાં તો મને મમ્મીએ કીધું કે ચાલ ખાવા. તો ચાલો જઈએ ખાવા, જોઈએ મમ્મીએ શું બનાવીએ. દીદી તો પહેલેથી ખાવા બે ગઈ હોય. Emotional damage. શું બનાવ્યું મમ્મીએ? રોટલો ને કઢી. અને મમ્મી હાલ અને દીદી જોડે વાત કરે, મોટી દીદી જોડે, અને એ રહી હાલ રોટલા ને કઢી બનાવ્યા એની. પપ્પા તો ખાઈને જતા રહ્યા દુકાને અને હું જઉં હવે ખાવાનું ખાધા પછી દિમાગ હેડશે થોડું, એટલે ફરીથી હવે લાઇટ બનાવવા બેસું. પહેલાં તો શેપ આપવો પડશે, કાં તો પછી પહેલાં એક કામ કરું, દિવાલની ઉપર બોલ ઉપર હું ડ્રોઈંગ કરી નાખી અને ડ્રોઈંગ કર્યા પછી અમે એવી રીતના ફિટ કરશું. જોઈએ આજે નિયોન લાઇટ લાગે કે નહીં લાગતી ગેલેરીની અંદર. સો ગાઈસ ખાધા પછી હું અહીંયા પેન્સિલને લઈ આવી ગયો અને વિચાર એવો કે ગેલેરીની અંદર જે આ સામેની સાઈડની દિવાલ ને આ રહી ત્યાં અમે વિચાર્યું કે અહીંયા આટલી જગ્યામાં તો થઈ જશે. તો આટલી જગ્યામાં અમે પહેલાં તો હું ડ્રો કરી નાખું. ડ્રો કર્યા પછી જોઈએ હવે શું થાય, કેવી રીતનું લાગે નહીં લાગતું, કારણ કે માપને બધું લેવું પડે. 15 minutes later. ગાઈસ હું અહીંયા સ્ક્રૂને મારતો હતો એટલે પ્રોબ્લેમ હું નીકળી, દિવાલની અંદર પ્રોબ્લેમ હું નીકળી કે જેવો હું અહીંયા સ્ક્રૂ ભરાવું તો જે સ્ક્રૂ હોય ને એ ગોળ ગોળ ફરી જાય. દેખો અંદર ફિટ જ નહીં થતું, પછી ઇઝીલી આ અહીંથી નીકળી ગયો. એટલે હવે અહીંયા લાઇટ લગાવીએ અને લાઇટનું વજન હોય એટલે આ સ્ક્રૂ ડાયરેક્ટ બહાર આવી જશે. એટલે મને લાગતું નહીં કે અહીંયા હવે લગાવાય. મેં તો ડ્રોઈંગે કરી નાખી જેવી આવડે એવી. તો એક કામ કરીએ, અહીંયા તો નહીં લાગે, નીચે તો ક્યાંય જગ્યા હોય નહીં ગાઈસ લગાવવા માટે, ઉપર તો લગાવાય નહીં. ત્યાં અમે ગેલેરીમાં લગાવી પણ લાગે નહીં દિવાલના કારણે, એટલે હું દીદી વિચારીએ કે અહીંયા મારા રૂમની અંદર ફિટ કરીએ અને ડિઝાઇન આપીએ, જોઈએ કે કઈ ડિઝાઇન લગાવીએ. એટલે અત્યારે તો હાલ ટેસ્ટિંગ કરીએ કે કેવી રીતના ડિઝાઇન પાડવીએ. ફાઇનલી લગાઈ જાય એટલે તમને બતાય, હાલ નહીં બતાવવાનું. ને હાલ દીદી અહીંયા ચેક કરે કે કેવી રીતના લગાવીએ. બહુ બધા શેપ આપીએ કયાની અંદર એટલે હવે વિચારીએ કેવી રીતના લગાવું, કારણ કે આ બાજની જ દિવાલ ખાલી હોય, આ બાદ તો આખી ભરેલી હોય, મારે બધું લગાવેલું હોય, કબાટ ને બધું હોય, નીચે પેલું લગાવેલું હોય, અહીંયા મિરર, એટલે અહીંયા તો જગ્યા હા નહીં, એટલે અહીંયા જ વિચાર્યું લગાવવાનું.
જોઈએ હવે કેવી રીતના લગાવીએ અમે. A few moments later. બેન દીદીએ ફાઇનલી રોપ લાઇટ લગાવી દીધી, તમને પાછળ દેખાતી જ હશે. તો હવે ચાલુ કરીને બતાવું, પણ એટલી મસ્ત લાગે ને ગાઈસ. તો ચલો હું પહેલાં કનેક્ટ કરી દઉં અને કનેક્ટ કરીને તમને બતાવું કેવું લાગે. અને તમને બતાવું કે કેવું લાગે. પહેલાં હું બધી લાઇટો બંધ કરી દઉં અને લાઇટો બંધ કરું એટલે તમને દેખાય કે કેવી લગાવી ગઈ. સોરી ચાલુ તો કરી નહીં ને. ગાઈસ દેખો કેવી લાગી તમને રોપ લાઇટ. દેખો ગાઈસ તમને કેવી લાગી પાછળ જે લાઇટ થાય એ. અને આ લાઇટ અમે બોલો કે મ્યુઝિક વાગે એ બીટ ઉપર ચાલુ બંધ થાય. બહુ અલગ અલગ મોડ આ લાઇટની અને બહુ જ બધા મોડ. અને હું જેવી રીતના બોલું એવી રીતના એ લાઇટનો રંગ ને બધું ચેન્જ થાય. તો ચલો હવે ખાવા જઈએ, કારણ કે મેન દીદીએ બપોરે આને લગાવવામાં જ અમને 15 મિનિટ થઈ, કારણ કે પહેલાં વાળવાની હોય પછી બધું સેટિંગ કરવાનું હોય. તો ચલો ગાઈસ ખાવા જઈએ અને જોઈએ. અને મમ્મીએ હું બનાવ્યું હોય અને મારી આ લાઇટ એટલી ગમી ગઈ ને તે હું મારા રૂમમાં જ છું, જ્યાંથી લગાવી ત્યાંથી હું મારા રૂમમાં જ બેસીને બધું કર્યું, એડિટિંગ બધું. એટલી મસ્ત લાઇટ લાગે ને ગાઈસ. જો તમને જોતી હોય તો નીચે કમેન્ટ કરી નાખજો, હું તમને ડાયરેક્ટ લિંક પ્રોવાઈડ કરી દઉં. તો ચલો જઈએ આપણે ખાવા માટે મસ્ત, જોઈએ કે મમ્મીએ હું બનાવ્યું હોય. તો દેખો બધાએ ખાઈ લીધું હોય. શું બનાવ્યું મમ્મી? વટાણા બટેકાનું શાક ને પરોઠા બનાવ્યા મમ્મી. દેનું તને લાઈટ બતાવ, ચાલ લાઈટ બતાવ, ચાલ લાઈટ બતાવ. જો મસ્ત લાઈટ બતાવ. જે આમાં આવી જા, જો તને ડીજી લાઈટ બતાવ. જો કેવું લાઈટ થાય એનું, કેવું લાઈટ થાય. જો જોઈ રહ્યો આ ગાઈસ. એનું કેવું લાઈટ થાય, ત્યાં કેવું લાઈટ થાય. હા એ રહ્યું જોઈ રહ્યો ગાઈસ. ચલો આને હું લાઈટ બંધ કરીને દેખાડું, આનું જોઈએ શું રિએક્શન હોય. દેખો ખાલી કેવું મસ્તી કરે. એકલું મસ્તી કરવાનું, કોઈ મળે ના એટલા. જો ખાલી એ પાછો રૂમાલ તો મારો લઈને બે એવો.